કલેક્ટર સાહેબ નો બર્થડે છે ભાઈ 30-35 તારીખ કદાચ મામા બનાવેલા છે ભાઈ ક્રેબ એટલે કે કડોસલા બનાવેલા છે થોડા હેલો ફેમિલી કેમ છો સ્વાગત છે નવા બ્લોગની અંદર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જોઈ લ્યો બધાને પહેલા તો ગુડ મોર્નિંગ ને આવી ગયા છે ભાઈ સવારમાં તો બિસ્કિટ ને સેવડો ખાવા સવારમાં અમારે બીજું કાંઈ કામ ન હોય બ્રશ કરી બોલ મુકાવી બિસ્કિટ ખાઈ લેવાનું પછી જોઈએ આડું ઓલું કાંઈ કામ છે કે નહીં તો આજે ભાઈ કામ છે આ ઓજાને છે ને અહીંયા ખડકવાનું આખું અમને રાતે આ છે ને રાતના બધું અડધું થોડુંક રાતનું કર્યું ને બાકી તો દી હાથને અમે આ ઓજોને ઓલો કર્યો પીસ ફિટ કરી દીધું ને થોડુંક બાકી હતું એ રાતના કર્યું બાકી તો હવે છે ને ખાલી ખડકી દેશું બાકી અમારા કલેક્ટર સાહેબ રોટલી બનાવી રહ્યા છે આ રીતની કંઈ રોટલી અહીં જો વરણેસ થપ્પો કરી નાખ્યો છે તો લાકડા ઉતર દુખવા પડે એવું છે લીલા આવી જાય ને એના લીધે ચાલો બરાબર પેલા બિસ્કીટ ખાઈ લે પછી એ ઓજાનું કામ કસ કરીએ પછી મળીએ કન્ટેનર વિડીયોની અંદર તો મિત્રો અત્યારે બનાવી રહ્યા છે રસોઈ ભાઈ ડુંગળી બુંગળી ભાઈ કસાય છે અત્યારે ને મસાલો ને બગા તો આજે બગાની રેસીપી બનાવવાની છે એમ ને હા હો ભાઈ બગાની ફ્રાય તો બહુ ખાઈ લીધી તાકાતવાળી વસ્તુ છે હા ભાઈ બગાની ફ્રાય બહુ ખાધી આજે બગાનું શાક બનાવી રહ્યા છે ચાલો વાંધો નહીં બગાનું શાક બનાવીએ ને પછી આપણે જોઈએ તો જો મસ્ત મજાનું ભાઈ ગ્રેવી વાળું ભાઈ બનાવી નાખ્યું છે બગાનું શાક કલેક્ટર સાહેબ આમ ટોપિયું તો ઓલું કરો તો આમાં કટક જે દેખાય હા જવું ભાઈ તો મસ્ત મજાનું બનાવી નાખ્યું છે રોટલી છે શાક છે અને ભાઈ તો થાળીઓ છે થાળીઓમાં પરસી જાય ને પછી તો બધા આવી જાય છે નાસ્તો કરવા બધું પલરી ગયેલું છે ભાઈ જો અહીંયા ઝાકર એવો પડે છે ને કે વાત ના પૂછો બધું પલરી ગયેલું છે બાકી બોટ છે ને ભાઈ હોલ ઉપર જાય છે અત્યારે ચાલો પેલા ફટાફટ નાસ્તો કરવા બેઠી જાય તો મસ્ત મજાના બેસી ગયા છે જમવા માટે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જજો ચાલો ફટાફટ જમી લઈએ અને પછી ઘણી વાર સુઈ જાય હવે રેડી થઈ ગયા છે ભાઈ હોલ ઉપાડવા માટે બહુ મોજા બોજા પહેરી લીધા છે કારણ કે ભાઈ ચેન તાણવાની હોય ને ભાઈ એમાં ભાઈ ક્યારેક ક્યારેક બધું તૂટી ગયા હાથમાં એટલા માટે મોજા પહેરવા પડે કલેક્ટર સાહેબ અહીંયા ઊભી ગયા છે શું વિચાર કરી રહ્યા છો મચ્છી ખાવાનું આવે તો સારું ભાઈ કંઈક મચ્છીનું આવી જાય ને તો એમ સારું કારણ કે ભાઈ કંઈ ખાવામાં કંઈ મચ્છી આવતી નથી બાકી જો બધા અત્યારે મિત્રો અહીં બેઠા છે વાટે આડી ગોલા દેખાય એટલે ફટાફટ લઈ લે બાઈડન લઈ લે તો ફટાફટ ખેંચી લે ચાલો વિડીયોની અંદર બની રહેજો ઓજો ઉપાડી લીધો ફાઇનલી અને ભાઈ ઓજામાં આવેલા છે ભાઈ જો પહેલાં તો કડસલો દેખાડજો તો ડેન્જર ભાવ ક્રેપ છે મોટો બધો પોપટીઓ છે ડાય આવી આ ડાય ખાવાનો પ્લાન લાગે છે ડાય છે બાકીનો નાનો એક ઢીંગો આવ્યો ઠેકીને જો મસ્ત મજાનો જીવતો છે જો એના ટાંગા ટ કરે બાકી આમાં તો નર્સિંગ આવેલા છે અને નાની નાની સેપલી છે નર્સિંગ આજકાલ હાવ નાના નાના આવી ગયેલા છે મિક્સમાં છે એવું બધું આવું બધું છે તો બાકી થોડુંક વધો થોડોક ફાટી ગયો તો એને સિલાઈ કામ ચાલુ છે આ નાડી પર લઈ ને માલ શોટિંગ કરી આવી જોઈએ કેટલી વાર લાગે હવે વાત તો નહીં લાગે કેમ કે ખાયા ખાવા થઈ જાય બધું કામ પછી સેપલી હોય ને એટલે ધ્યાન રાખવું પડે બધા નર્સિંગા મને ન જઈને ખાસ ધ્યાન રાખવું પડે નકર નર્સિંગા લાલ મારી જાય પાછા એમ બગડી જાય બગાવા 2-3 જ આવ્યા તો 2 બગા આવ્યા બાકી સિલ્વરિયા ધોમા ને યલો અને સિલ્વર બે હવે આ છે યલો ધોમા જો એના પપ્પાએ દાંત મારી દીધા તો ભલે ભલે સિલ્વર ધોમા છે એવું બધું છે ચાલો ફટાફટ પહેલાં ધારીઓમાં ભરી લઈએ પછી મળીએ તમને પાછા તો જો માલ બાલ બધો જ કમ્પ્લીટ વીસી લીધો છે આજે ભાઈ માલમાં તો ભાઈ નાના નર્સિંગા ને મોટા નર્સિંગા એટલા જ આવેલા છે જો હવે તમે કેમ વર્તો આ નાના આ મોટા બધું વેરફુલ લાગી રહ્યું છે બાકી લાકડા કલેક્ટર ફૂકવે ને ભાઈ ખાડો એટલે કે સેફલી એટલી એવી છે 3-4 હજાર હવે આપણે જાય છે પાછળ પાણી મારવા મસ્ત મજાનું ભરી નાખીએ નગર નીચે પડ્યું એવું બધું છે ચાલો પછી પાણી વાળી મારી પછી મળીએ ચાલો મિત્રો મસ્ત મજાનો હવે છે ને ભાઈ મિત્રો હવે આવી જશે જમવા માટે તો જો મસ્ત મજાનું જમવાનું આવી જશે તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ જમીને પછી પાછા મળીએ
મિત્રો જમી બમી ઘડી વાર આરામ કરી લીધો, કલાક 1.5 કલાક પાછા આવી ગયા છે સા પીવા. સા તો નહીં પીતો હું, પણ આપણે છે ને ભાઈ સોડા ને વેફર ખાઈ લઈએ, કારણ કે વાગી ગયા છે 4, 4:30 વાગી ગયા છે. હવે વધારે શું હોય નહીં. બાકી તો ચાલો વિડીયોની અંદર બની રહ્યો તો પેલા વેફર ને સોડા પી લઈએ. કલેક્ટર સાહેબની છે ને ભાઈ નાઇટ પેન્ટ માલી છે ને ભાઈ નાડી નીકળી દીધો. તો અત્યારે હવે આ આવેલી શું કહેવાય અમારે સટી આવેલી ભાઈ કામકાજ અકારી રહ્યા છે. ફૂઈ આવે પરવેશ એમાં હું સક્સેસ નથી થતું. કપડા હું ધોવા નાખ્યા, બધા પાણીમાં વયા ગયા, એટલે આ ધાંધિયા કરવા પડે. પાણીમાં ભાઈ બધા કપડા વયા ગયા, દોરી છૂટી ગઈ ને વયા ગયા. હવે અત્યારે પહેરવી રહ્યા છે. સક્સેસ થાય તો થાય. આ નાડી વટાડી પણ નહીં વટતી, એટલે ભાઈ સટિયારે વટાડીને પછી કાંઈક કોશિશ કરે છે. તો ફાઇનલી ભાઈ જો નાડી નાખી દીધી કલેક્ટર સાહેબ બે માણ. હા આ ધાંધિયા કર્યા ભાઈ. આ દરિયામાં તો શું છે કે અહીંયા કઈ થોડું ભાઈ દુકાનો છે કે લઈ આવીએ. બંદરમાં તો આપણે પછી કઈ ટાઈમ ન મળે, માલ ખાલી કરીએ ને ડીઝલ લે ને બરફ લઈને સીધું નીકળી જવાનું થાય. એક દી રે ને બંદરમાં. હા ને પછી 2-3 દિવસ આમથી આમ રખડવાનું હોય આપણે દાર ખાધે ને. તો ચાલો મિત્રો હવે છે ને આપણે જઈએ ભાઈ કેબિન બાજુ, આપણે મોબાઈલમાં ઘડી ગોદા મારીએ. તો મિત્રો આપણો ટુવાલ 2-3 દિવસથી સુકાઈ રહ્યો છે. 2-3 દિવસથી તો ના કહેવાય, કારણ કે પહેલા એક દિવસ પાણીમાં હતો ને આજ એક દિવસ સુકાઈ ગયો મસ્ત મજાનો. કમ્ફર્ટ નાખેલું એ કમ્ફર્ટમાં એક નંબર થઈ જાય ભાઈ કપડા. ચાલો વાંધો નહીં, બાકી મસ્ત મજાના આને લઈ લે, કારણ કે સાકર ખૂબ જ પડી રહ્યો છે ને એના લીધે બધું પાછું પલળી જશે. એટલે આવી ગયા છે ભાઈ તરબૂચ ખાવા માટે. જો ભાઈ બર્થડે છે ને ભાઈ, બર્થડે નો કેક કાપી રહ્યા છે અત્યારે. હા કલેક્ટર સાહેબ નો બર્થડે છે ભાઈ. જો ભંડારીનો બર્થડે છે. આ રીતનું ભાઈ લાલ ટમેટા ભાઈ તરબૂચ એટલે ભાઈ જો ભાઈ મસ્ત મજાનું આવી ગયું છે તરબૂચ. હવે ભાઈ ના ફાડા કરી નાખીએ પછી ખાઈ જઈએ. ચલો ભાઈ તરબૂચ પેલા ટંડેલ લે દઈ આવીએ. તો રાત પડી ગઈ અને ફાઇનલી ભાઈ ઉપાડી લીધો છે ભાઈ શું કહેવાય જવલો. તો જવલાનો આખો જાલો ભરીને ઉપાડી લીધો છે. હવે ભાઈ આમાં હશે 30-35 જારી કદાચ. આમાં થોડો શીખલ આવી ગયું છે, બધું કાઢી નાખીએ. પછી એમાં ભાઈ બીજો માલ પણ છે ભાઈ, નરસિંગા છે, આવો બધો પરસોન બધો માલ અલગ અલગ છે, બગા છે, એવો પોપટિયા ને એવું બધું પણ મિક્સમાં આવેલું છે. તો હવે છે ને એ છેડી વીસવાનું ચાલુ કરીએ, ફટાફટ માલ વીસતા જાય અને બીજો માલ એમાં રાખતા જઈએ, કારણ કે આખું ભાઈ આ કોટન માલે કાંઈ ન જાય. આમાં છે ને ભાઈ નાનું મેસલું ને એ પણ આમાં રહી જાય એવું છે. માલ શૂટિંગ કરવામાં કેટલી વાર લાગે એ તો ખબર નથી, ટાઈમ વધારે લાગશે કારણ કે સાવ નાનો માલ છે ને એના લીધે. બાકી ચાલો હવે દારિયું આવી ગયું છે, હવે ફટાફટ શૂટિંગ કરીએ. આગળ વાગી જાય રાતના 10-11. ચાલો કન્ટિન્યુ રહેતો વિડીયોની અંદર. તો મિત્રો મસ્ત મજાના આવી જાય છે જમવા માટે, કારણ કે બધું કામ પૂરું થયું ને તો વાગી ગયા છે 2, કારણ કે ભાઈ આજે બહુ વાર લાગી ગઈ, અમારે ઘણું બધું કામ હતું એટલા માટે 2 વાગે રાતનું ખાવું પડે છે આ રીતનું. તો ચાલો ફટાફટ જમી લે, બધા મિત્રો આવી જાય છે જમવા માટે. ચાલો ફટાફટ જમી લે. કેરસલાનું શાક છે, જમી બમીને સૂઈ જ જવાનું છે, થાકી ગયા છે. ચાલો બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.